લુખ્ખા તત્વોના આતંક સામે પાટણ પોલીસનું સરેન્ડર। ચાણસ્મામાં જીલિયાના ફાર્મ હાઉસ પર ગુંડા તત્વોએ આતંક મચાવ્યો। સુરક્ષા પૂરી પાડવા ગયેલી પોલીસ પણ ગુંડા તત્વોને જોઈને ભાગી ગઈ। ગુંડા તત્વોને જોઈ ભાગેલી પોલીસ પર ડીવાયએસપીએ લૂલો બચાવ કર્યો। પૂરતો પોલીસ સ્ટાફ ન હોવાથી વધારાના કાફલા લેવા માટે ગાડી ગઈ હોવાની વાત ડીવાયએસપીએ કરી છે। પોલીસ વધુ સ્ટાફ લઈને સ્થળ પર પહોંચી ત્યારે આરોપીઓ નાસી ગયા હતા। ફાર્મ હાઉસના માલિકે અગાઉથી જ સુરક્ષા માંગી હતી। માથાભારે તત્વોએ ઘાતક હથિયારનો ઉપયોગ કર્યો હતો। મંદિરના નિર્માણ માટે ફાળો ઉઘરાવવા બાબતે આ ઘટના બન્યાનું પ્રાથમિક તારણ હોવાની વાત પણ પોલીસ તરફથી કરવામાં આવી છે। બે અલગ અલગ ફરિયાદ નોંધવામાં આવી છે। જીલિયા ગામના ભાવેશભાઈ દેસાઈની ચાણસ્મા પોલીસ સ્ટેશન ઉપર એક વર્દી આવેલી હતી કે એમના ફાર્મ હાઉસ ઉપર કેટલાક કિસ્સામાં હુમલો કરવા માટે આવનાર છે। આ વર્દીના આધારે ચાણસ્મા પોલીસ સ્ટેશનની 112ની ગાડી તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી ગઈ હતી। ઘટના સ્થળ ઉપર પહોંચતા ત્યાં કોઈ પણ ઇસમો મળી આવેલ નહીં, પરંતુ તકેદારીના ભાગરૂપે ત્યાં 112ની ગાડી અને ચાણસ્મા પોલીસ સ્ટેશનની વધુ એક પોલીસની ગાડીએ ત્યાં હોલ્ટ રાખેલો હતો। આ હોલ્ટના 15 થી 20 મિનિટ બાદ અચાનક 5 થી 6 ગાડીઓ અને કેટલાક ઇસમો પ્રાણઘાતક હથિયાર લઈને ત્યાં ધસી આવ્યા હતા। ઘટના સ્થળ ઉપર આવતા જ એમણે સ્ટોન પેલ્ટિંગ ચાલુ કરી દીધેલું હતું અને પોતાની સાથે રહેલા પ્રાણઘાતક હથિયાર લઈને ગાડીમાંથી ઉતરી ગયા હતા। આ જે ફાર્મ હાઉસના ગેટ આગળ જે સ્ટોન પેલ્ટિંગ કરતા હતા એ દરમિયાન એક પથ્થર પોલીસની ગાડીને પણ વાગ્યો હતો અને અત્યારે આ પરિસ્થિતિ જોતા પૂરતો પોલીસ ફોર્સ ના હોય, પૂરતા પોલીસ ફોર્સને લેવા માટે પોલીસની ગાડી ત્યાંથી નીકળી હતી અને જ્યારે પોલીસની ગાડી પરત આવી ત્યારે ઘટના ઉપર આ જે ઇસમો હતા એ મળી આવેલ નહોતા, પરંતુ આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા પોલીસે કોમ્બિંગ દરમિયાન આ જે ઇસમો હતા એમાંથી 3 ઇસમોને ડિટેન કરેલા છે, એક ગાડી પણ ડિટેન કરેલી છે અને આ સમગ્ર ઘટનાને બાદ જે ફરિયાદીની ફરિયાદ છે એના આધારે કુલ 3 નામજોગ આરોપી અને 15 થી 20 અજાણ્યા ઇસમો વિરુદ્ધ રાયોટિંગ અને જીપી એક્ટની રિલેવન્ટ સેક્શન અંતર્ગત ઓફેન્સ રજીસ્ટર કરવામાં આવ્યો છે। આ સમગ્ર ઘટના દરમિયાન પોલીસ જ્યારે પોતાની ફરજ ઉપર હતી ત્યારે એક પથ્થર એમની ગાડીને પણ લાગતા ફરજ રૂકાવટનો ઓફેન્સ પર રજીસ્ટર કરવામાં આવ્યો છે। તો આ ઘટના બાદ ટોટલ 2 એફઆઈઆર કરવામાં આવી છે। એક એફઆઈઆર છે એ ફાર્મ હાઉસનો માલિક છે રોનકભાઈ દેસાઈ એણે આપી છે અને બીજી એફઆઈઆર છે જે 112ના ઇન્ચાર્જશ્રી છે એમણે આપેલી છે। આ રીઝન શું હતું સાહેબ ઝઘડા? આ જે ઝઘડો છે અથવા જે પણ આ જે ઇન્સિડન્ટ બન્યો છે એમાં પ્રાથમિક તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું હતું કે જીલિયા ગામે એક રામાપીરના મંદિરનું નિર્માણ થવા જવાનું છે અને આ નિર્માણ દરમિયાન જે ફાળો ઉઘરાવવાની બાબત હતી એ બાબતે ભાવેશભાઈ દેસાઈ અને જીતુભાઈ છે એની વચ્ચે જે મંદુક થયેલું બોલાચાલી થયેલી હતી એના બાદ પ્રત્યાઘાતના ભાગરૂપે આ સમગ્ર ઘટના બનવા પામી હતી। આ કોનું ફાર્મ છે? તમારા શું સંબંધી થાય? મારા ભાઈ થાય કાકા। અચ્છા, આ ફાર્મ ઉપર ક્યારે હુમલો થયો હતો અને કોના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો? 2 દિવસમાં ઠાકોર બહાર ગામના। અને શું નુકસાની પહોંચાડી છે? નુકસાન તો કઈ આ ગેટ ઉપર ખાલી તોડફોડ થઈ ગઈ છે। કેટલા લોકો હતા અંદાજે? અંદાજે અમે હતા નહીં પણ હશે 10-15 જેવા। અને પોલીસ માગેલી હતી ખરી? પોલીસ હવે હતી તો પણ એ લોકો આવ્યા? તો પણ અત્યારે શું કાર્યવાહી કરી છે? અત્યારે તો હવે એ ફરાર છે કદાચ, હવે કોઈ આવતું નહીં। બરાબર। અને ફાર્મ હાઉસ કોનું છે? દેસાઈ ભાવેશભાઈ બળદેવભાઈ। બરાબર। અહીં લોકો રહે છે કે નહીં રહે? હવે રહે છે 2-3 લોકો। તો પાટણની ઘટનાને ભાજપ પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલે ચિંતાજનક ગણાવી છે। પાટણના દ્રશ્યો ખૂબ જ ચિંતા ઉપજાવનારા હોવાની વાત ડોક્ટર અનિલ પટેલે કરી છે। નાગરિકને રક્ષણ આપવાની જવાબદારી ગૃહ વિભાગની છે। ઘટના બાદ તુરંત 3 લોકોની ધરપકડ થઈ છે। ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવીની સરકારમાં ગુનેગારો છટકી નથી શકતા। મેં પણ થોડું ફીડબેક મેળવ્યું। મને લાગે છે કે જે મીડિયામાં વિઝ્યુઅલ દેખાય છે એ પ્રમાણે ગંભીર ઘટના છે, પરંતુ જે માહિતી મને મળી છે એ પ્રમાણે 2 જુદા જુદા જૂથ વચ્ચેનો કોઈ વ્યક્તિગત ઝઘડો છે અને એના સંદર્ભમાં સામસામે આ પ્રકારની ઘટના બની છે। જો કોઈપણ નાગરિક હોય અથવા તો કોઈપણ સમાજની વ્યક્તિ હોય એને રક્ષણ આપવાની જવાબદારી ગૃહ વિભાગની છે અને જે રીતે ઘટના બન્યા પછી તાત્કાલિક એનું સંજ્ઞાન લેવામાં આવ્યું, આજે જે મળતી માહિતી છે એ પ્રમાણે 3 લોકોની ધરપકડ પણ થઈ છે। સ્થાનિક પોલીસે તાત્કાલિક કાર્યવાહી પણ કરી છે। વધુ તપાસ કરીને
જે સામસામી ફરિયાદો થશે એના આધાર પર પોલીસ પગલાં લેશે. તો આ પાટણની જ ઘટના પર કોંગ્રેસ કે જેણે સરકાર પર પ્રહાર કર્યા છે, મનીષ દોશી કે જેઓએ સરકાર પર પ્રહાર કર્યા. ગુજરાતમાં કાયદો વ્યવસ્થા કથળી હોવાની વાત કોંગ્રેસે કરી છે. કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી છે તેનું ઉત્તમ ઉદાહરણ અને તેનું વધુ એક આ ઉદાહરણ પાટણની ઘટના છે. પોલીસ અસામાજિક તત્વોને કાબુ કરવાને બદલે દૂર ભાગી રહી છે. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તેવું કહેનાર ગૃહમંત્રી ક્યાં છે? નીતિના અભાવને કારણે અસામાજિક તત્વો બેફામ બન્યા છે. ત્યારે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાની વાત કોંગ્રેસ તરફથી કરવામાં આવી છે. કાયદો વ્યવસ્થાની કથળી સ્થિતિ છે અને તેનું આ ઉદાહરણ પાટણની ઘટના છે. આ અગાઉ પણ અનેક વખત આ પ્રકારની ઘટના બની ચૂકી છે કે જ્યાં ગુંડાઓને કારણે પોલીસે ભાગવું પડ્યું હોય, ગુંડાઓએ પોલીસ પર હુમલો કર્યો હોય. પણ હવે તો કાયદો વ્યવસ્થાની કથળતી સ્થિતિનું સૌથી મોટું ઉદાહરણ એ પાટણની અંદર પાટણ જિલ્લામાં જે રીતની ઘટના સામે આવી, જે તમામ માધ્યમો અત્યારે દેખાડી રહ્યા છે, એમાં પોલીસ પણ એ અસામાજિક તત્વોને કાબૂ કરવાને બદલે પોલીસ પોતાની કેટલી પાંગળી સાબિત થાય તે રીતે અહીંયાથી દૂર ભાગી જઈ રહી છે. મને એમ લાગે છે કે ગુજરાત માટે આ ચિંતાનો વિષય વધુ એટલે બને છે કે ગુંડા તત્વોને અસામાજિક તત્વો તો બેકાબૂ છે, પણ જેમનું પ્રજાને સલામતી આપવાનું છે એ પોલીસ દળના કર્મચારીઓને ભાગવું પડે એટલી હદે કાયદો વ્યવસ્થાની સ્થિતિ આપણે ગંભીરતાથી જોઈ રહ્યા છીએ.